બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 281 અને શ્લોક નંબર 282 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 281 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. ફરીવાર, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. પહેલો શબ્દ છે ત્યાગાશ્રમેચ્છુના, જેમાં છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. ત્યાગ, આશ્રમ, ઇચ્છુના. આખો શબ્દ ભેગો થઈ ત્યાગાશ્રમેચ્છુના, ત્યાગાશ્રમેચ્છુના આવી રીતે ઉચ્ચારણ કરવાનું છે. છેલ્લેથી બીજો શબ્દ છે બ્રહ્માક્ષરાદ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. બ્રહ્મ અક્ષરાદ એટલે કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસેથી દીક્ષા લેવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. ફરીવાર, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. ફરીવાર, બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. છેલ્લો શબ્દ છે ત્યાગીભિરષ્ટધા. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. ત્યાગીભિઃ અષ્ટધા એટલે કે ત્યાગીઓએ 8 પ્રકારે બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ, બ્રહ્મચર્યનું પાલન કરવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. ફરીવાર, બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. ફરીવાર, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો. બ્રહ્મચર્યમ સદા સર્વૈઃ પાલ્યમ ત્યાગીભિરષ્ટધા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યાગાશ્રમ ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેમણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી. સર્વે ત્યાગીઓએ સદા 8 પ્રકારે બ્રહ્મચર્ય પાળવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 281 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 282 પર. સૌ પ્રથમ તેની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. ફરીવાર, ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ, ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. વચ્ચે એક શબ્દ છે ત્યાગીભિસ્ત્યાજ્યમ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. ત્યાગીભિઃ ત્યાજ્યમ એટલે કે ત્યાગીઓએ ત્યાગ કરવાની વાત કરી છે. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ, ધન ત્યાગ કરવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. ફરીવાર, ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. હવે શ્લોકની બીજી કડી જોઈએ. સૌ પ્રથમ તેનું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સ્પૃશ્યમ નૈવાપી વિત્ત
વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ફરીવાર. સ્પૃશ્યમ નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્પૃશ્યમ નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. બીજો શબ્દ છે નૈવાપી, જેમાં 3 શબ્દ સમાયેલા છે. ન એવ અપી, નૈવાપી. છેલ્લેથી બીજો શબ્દ છે ત્યાગીભિસ્તુ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. ત્યાગીભિઃ તુ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્પૃશ્યમ નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ફરીવાર. સ્પૃશ્યમ નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. સ્પૃશ્યમ નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ફરીવાર. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. સ્પૃશ્યમ નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં. ધનનો સ્પર્શ પણ ન જ કરવો. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 281 અને શ્લોક નંબર 282 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.